વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાથી તો આજે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ છે। ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભક્તોમાં ખૂબ જ ભક્તિમય માહોલ સર્જાયો છે। ભક્તો માતાજીના ઘટસ્થાપન અને સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે, જેમાં માતાજીની આરાધનાનો આ સૌથી પવિત્ર સમય છે, જેમાં ભક્તો દ્વારા ઘટસ્થાપન, ગરબા અને ઉપવાસ સાથે નવું સંવત્સર વધારે છે। ચૈત્રી નવરાત્રી ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે। દેવી દુર્ગાના નવ સ્વરૂપોની 9 દિવસ આરાધના કરવામાં આવે છે। લોકો ઘટસ્થાપન, કળશ પૂજા, જવારા વાવે છે। પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। વ્રત, ઉપવાસ, ગરબા અને ભક્તિ સંગીતનું મહત્વ આ ચૈત્રી નવરાત્રીમાં ખૂબ જ હોય છે। આ સમય નવું હિન્દુ વર્ષ વિક્રમ સંવત પણ ગણાય છે। ઘરોમાં સ્વચ્છતા, નવો ચોપડો અને શુભ કાર્યોની આજથી શરૂઆત થાય છે। વડોદરામાં વહેલી સવારથી જ માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે આજથી ચૈત્ર માસનો પ્રારંભ થયો છે। ચૈત્ર માસના પ્રથમ 9 દિવસ જે ચૈત્રી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે। ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ એટલે કે ગુડી પડવો તરીકે ઉજવવામાં આવે છે। પ્રતિવાર્ષિકની જેમ બહુચરાજી મંદિર ખાતે પણ ગુડીનું પૂજન અર્ચન કરવામાં આવે છે। આ નવરાત્રિના 9 દિવસ માતાજીના ભક્તો જપ, તપ, અનુષ્ઠાન વગેરે કરે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ચૈત્ર માસ અને ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, કારણ કે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું। ત્યારબાદ ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો સૌપ્રથમ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો। ત્યારબાદ ભગવાન વિષ્ણુએ ચૈત્રી નવરાત્રિના 9મા દિવસે એમનો 7મો શ્રી રામ અવતાર ધારણ કર્યો હતો અને રુદ્રના 11મા અવતાર એવા શ્રી હનુમાનજી મહારાજનો જન્મ પણ ચૈત્ર સુદ પૂનમનો રોજ થયો હતો। જેથી કરીને ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ચૈત્રી નવરાત્રિ અને ચૈત્રી માસનું ખૂબ જ આગવું મહત્ત્વ રહેલું છે। આ ચૈત્રી નવરાત્રિના 9 દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદડી અર્પણ કરે છે। મા બાળકો છે દરેકની મનોકામના। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે વડોદરાથી હિમાંશુ જોશી। જી હિમાંશુ, વડોદરામાં ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે મંદિરોમાં શું ભક્તિમય માહોલ છે, જણાવજો। જી પ્રેરણા, આજે પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। વહેલી સવારથી જ માતાજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે। આજે સૌપ્રથમ માતાજીના જે કળશ પૂજાની સ્થાપના કરીને લોકો માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે। હાલમાં આપણે વડોદરાના સૌથી પૌરાણિક મંદિર બહુચરાજી મંદિર ખાતે હાજર છે, જ્યાં આગળ વહેલી સવારથી જ ભક્તિમય માહોલ સર્જાયો છે। લોકો માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે, ત્યાં આગળ માતાજીને શ્રીફળ, ચુંદડી અર્પણ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે। જી પ્રેરણા। જી હિમાંશુ, ભક્તો દ્વારા ખાસ ઘટ સ્થાપન અને પૂજામાં કઈ એવી ખાસ તૈયારીઓ કરવામાં આવી છે? જી, ઘટ સ્થાપના અને પૂજાની અંદર જો વાત કરવામાં આવે તો આ એક પવિત્ર માસનો આજથી જે પ્રારંભ થઈ ચૂક્યો છે, તેની અંદર લોકો વહેલી સવારથી જ નાહી ધોઈને મંદિરમાં પણ ફૂલ અર્પણ કરતા હોય છે, જપ કરતા હોય છે। સવારથી આ બધું જોવામાં આવી રહ્યું છે અને આ સૌથી પવિત્ર તહેવાર હોય છે ચૈત્રી નવરાત્રી। એટલે નવરાત્રીમાં લોકો ખાસ અને કરવામાં આવે તો ઘણા લોકો વ્યસન પણ હોય છે, તે આ નવરાત્રીના 9 દિવસ લોકો વ્યસનથી પણ દૂર રહેતા હોય છે અને પોતાના જે બ્રહ્મચર્ય હોય છે તેનું પણ પાલન કરતા હોય છે। જી પ્રેરણા। જી હિમાંશુ, ધન્યવાદ।